સુરેખ પથ પર ગતિ ચેપ્ટરનો આપણે નીટ બેઝ જી બેઝ કોન્સેપ્ટ છે એને થોડો આગળ વધારીએ. સ્વાધ્યાયના એક્ઝામ્પલ સાથે સાથે આવશે અને સાથે નીટ જી નો કોન્સેપ્ટના વિડીયો પણ આવતા રહેશે. તો હવે હું અત્યારે હાલ સંકલન વિકલન ના બેઝ ઉપર જે તત્કાલીન વેગ, સરેરાશ વેગ, તત્કાલીન પ્રવેગ, સરેરાશ પ્રવેગ એના કોન્સેપ્ટને કન્વર્જન રેટમાં જોઈએ તો એ થી સમજો કે સમયના ફોર્મમાં પ્રવેગ આપ્યો છે એને અંતરના ફોર્મમાં કન્વર્ટ કરીએ, એ રીતના કન્વર્જન છે એને આપણે પ્રોપર સમજવા પડશે. એના માટે સંકલન વિકલનનો બેઝ આઈડિયા, ફંડામેન્ટલ મજબૂતી બહુ જરૂરી છે. હું માનું ત્યાં સુધી બોર્ડમાં પહેલા સમજી લો કે આનું બોર્ડમાં એટલું બધું કદાચ વેઇટેજ નહીં હોય આજે હું આજનો કોન્સેપ્ટ લઉં છું, કારણ કે એનસીઈઆરટી બોર્ડ છે એની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ નથી આપ્યા. પણ જે લોકો જી અને નીટ ના ભણે છે તો એમના માટે સંકલન વિકલનનો પહેલો જ ફંડામેન્ટલ કોન્સેપ્ટ બેઝ મજબૂતી હોવી જોઈએ. તો એના માટે આ જે કોન્સેપ્ટ આજનો ચાલે છે એને તમે પ્રોપર રીતે સમજ રાખીને એપ્લાય કરવાનું છે, કારણ કે મોટા ભાગે કઈ રીતથી કન્વર્ટ થાય છે એ અત્યારે સમજ હશે તો આગળ જતા એનો ઉપયોગ આવે તો એ પ્રેક્ટિકલમાં આપણે કરી શકીએ છીએ. તો એ કન્વર્જન છે એને આપણે સમજીએ. અહીંયા કયા કન્વર્જનની હું વાત કરું છું. તો જો આપણી પાસે v ઇઝ ઇક્વલ ટુ at સ્ક્વેર પ્લસ bt કંઈક પ્લસ c આ ટાઈપનું ઇક્વેશન આપ્યું છે, તો આમાં આપણું રિલેશન છે v નું t નું, બરોબર. આપણી પાસે v નું t નું રિલેશન છે અને એને પછી જ્યારે વિકલન કરીએ પ્રવેગમાં કન્વર્ટ કરીએ તો એક રિલેશન a થી t ના ફોર્મમાં બને છે. એમ આપણી પાસે કેટલા રિલેશન હશે હું અહીંયા બતાવતો જઉં છું. આપણી પાસે પહેલું રિલેશન હશે x અને t નું રિલેશન. જેમ કે x બરાબર at સ્ક્વેર પ્લસ bt સ્ક્વેર પ્લસ c કરીને આપ્યું હોય તો x અને t નું રિલેશન. એવું જ આવશે v અને t નું રિલેશન. પછી આવે છે a અને t નું રિલેશન. જેમ અહીંયા સમજીએ છીએ v નું t નું રિલેશન આપ્યું છે, a નું t નું રિલેશન અહીંયા આપણે લખી શકીએ છીએ. પછી એવી જ રીતે હું અહીંયા v નું x નું રિલેશન લઈ શકું છું, v અને x નું રિલેશન એ પણ આપણને મળી જશે આના ઉપરથી, બરોબર. પછી v અને a નું રિલેશન છેલ્લે આપણે લખીએ છીએ, a અને v નું રિલેશન લખી દઈએ, સોરી a અને x નું રિલેશન લખીએ છીએ અને છેલ્લે આવશે v અને a નું રિલેશન અથવા a નું v નું રિલેશન. અહીંયા લખી દઉં છું v નું રિલેશન. ટૂંકમાં અહીંયા જોવા જાઓ તો 1 2 3 4 5 અને 6 પ્રકારના રિલેશન બને છે. હવે એ રિલેશનમાં આપણે કેટલા કન્વર્ટ કરી શકીએ છીએ, કેટલા રિલેશન બને, કોનું કઈ રીતે કન્વર્ટ કરી શકીએ એ બધું જ આપણે સમજવાનું છે. તો હું માનું ત્યાં સુધી હું શરૂઆત પહેલા લઉં છું કે અહીંયા આપણે પહેલા લઉં છું x થી t માં. x થી t નું ઇક્વેશન આપ્યું છે એને આપણે કન્વર્ટ કરીએ v થી t માં. x થી t નું આપ્યું છે એને v થી t માં કન્વર્ટ કરવું છે. તો એક ઉદાહરણ તરીકે તમારી સામે એક રાખી દઉં છું કે x બરાબર t સ્ક્વેર પ્લસ 2t આવી વેલ્યુ આપી છે. x બરાબર t સ્ક્વેર પ્લસ 2t એને v ને t ના રિલેશન આવતું હોય એમાં કન્વર્ટ કરવું છે. તો એ માટે હું વિકલન કરીશ તો v બરાબર લખીશ dx upon dt. v બરાબર dx upon dt. જ્યારે આનું વિકલન કરીશું તો v બરાબર આપણને રિલેશનમાં આવશે t સ્ક્વેર નું થઈ જશે 2t. જેમ કે અહીંયા સ્ટેપ મૂકવું હોય તો d upon dt કરી અને t સ્ક્વેર પ્લસ 2t લખી શકીએ છીએ અને પછી t સ્ક્વેર નું થઈ જશે 2t પ્લસ 2 અને t નું થશે 1. ધેટ મીન્સ 2 કોમન નીકળે અને t નું થઈ જાય 1. આ v અને t નું રિલેશન બની ગયું છે. મેં તમને સમજાવ્યું હતું ભાઈ x થી t માં રિલેશન આપ્યું હોય ને એને શેમાં કન્વર્ટ કર્યું છે, v થી t માં કન્વર્ટ કર્યું છે. એક સ્ટેપ આ થશે. સેકન્ડ ચેક કરીએ છીએ. સેકન્ડ આપણે લખીએ છીએ x થી t માં આપેલું છે a થી t માં કન્વર્ટ કરવું છે. x થી t માં આપ્યું છે અને a થી t માં કન્વર્ટ કરવું છે. જેમ કે x બરાબર હું લખી દઉં છું t³ પ્લસ 3t સ્ક્વેર પ્લસ t કે એવું સમથિંગ જે આપવું હોય આપી શકીએ છીએ. આ v બરાબર પહેલા હું હવે આને a થી t માં કન્વર્ટ કરવું હોય તો તમને એક રિલેશન આની સાથે સાથે આ એ સમજ હોવી જોઈએ. જેમ કે હું અહીંયા બતાવવા માંગુ છું, પહેલું આ રિલેશન તમે લોકોએ લખી કાઢ્યું હશે તો આને સાઈડ કરીએ અને અહીંયા એક સ્ટેપ લખી દઉં છું કે જે બી આપણા રિલેશન છે એને એકવાર રિવિઝનમાં લઉં છું. તો v બરાબર કયું આવશે dx upon dt. એક હતું a બરાબર dv upon dt
अथवा डी स्क्वेर एक्स अपॉन dt स्क्वेर अथवा पछी एक रिलेशन बनतुं हतुं जे मैं आगळ तमने समजाव्युं हतुं फरी बतावुं छुं के ज्यां संकलन विकलन में बंनेमां कॉम्बिनेशन नो यूज थशे तो a बराबर dv अपॉन dt हतुं ज ऊपर नीचे dx dx वडे गुणी काढता था तो આપણે dx अपॉन dt ना बदले v લઈ લેતા હતા तो આપણું a बराबर નું રિલેશન આવતું હતું v dv अपॉन dx a बराबर v dv अपॉन dx આ પ્રવેગનું સૂત્ર થયું તો પ્રવેગના આ બે સૂત્ર બી છે અને વેગનું આ સૂત્ર છે ઓકે હવે તમને એક સીધો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે અંતરનું વિકલન કરીએ તો વેગ મળે વેગનું વિકલન કરીશું પ્રવેગ આવશે તો વિકલનમાં નીચે જઈશું એ પ્રમાણે આવશે અને ઉલટું જતા જાઓ તો સંકલનમાં આવશે જેમ કે a નું સંકલન કરું તો વેગ મળે વેગનું સંકલન કરું તો x મળશે તો આ સંકલનની ફોર્મ હશે બરાબર છે હવે આટલી ડિટેલ આપણને સમજ હશે હવે આ બધી ગણતરીઓ ચાલુ કરીએ તો અહીંયા એક કામ કરીએ હવે પહેલા x થી t નું રિલેશન આપ્યું છે અને એને કન્વર્ટ કરવું છે v થી t માં પહેલો આપણો એક્ઝામ્પલ હશે હું અહીંયા તમને આપું છું x બરાબર t સ્ક્વેર રિલેશન છે અને એને t સ્ક્વેર પ્લસ 2t કરી દઉં છું આ રિલેશન છે અને v થી t માં કન્વર્ટ કરવું છે તો આપણે વિકલન કરી દઈએ તો v બરાબર કયું થશે હવે તો ખ્યાલ આવી જવો જોઈએ dx upon dt જો x થી v માં જવું હોય તો વિકલન કરીશું તો v બરાબર dx upon dt વિકલનમાં તમને બે ત્રણ વસ્તુઓ તો થોડી મોઢે હોવી જોઈએ કે જેમ કે t સ્ક્વેર હોય તો એનું વિકલન 2t થશે અહીંયા t છે તો એનું વિકલન 1 થઈ જશે તો એ પ્રમાણે t સ્ક્વેર નું 2t થશે પ્લસ આનું વિકલન 2t નું 1 થઈ ગયું તો આવી ગયું રિલેશન x થી t માં આપ્યું હતું v થી t માં કન્વર્ટ કરી નાખ્યું છે ઉલટું રિલેશન કદાચ આપ્યું હોય તમને સમજો હવે એના પેટા પેટર્ન ની વાત કરું છું v થી t માં આપ્યું છે અને x થી t માં કન્વર્ટ કરવું છે તો v થી t માં સમજો કે તમને v બરાબર t ક્યુબ કહ્યું છે બરોબર v બરાબર t ક્યુબ કીધું છે તો x કેટલા થશે તો હવે જો v થી t માં આપ્યું હોય અને એમાંથી x માં જવું હોય તો શું કરવું પડે સંકલન સીધા શબ્દોમાં કદાચ તમે અહીંયા યાદ રાખશો જો નીચે જશો તો વિકલન ઉપર જશો તો સંકલન તો v થી x માં જવું હોય તો સંકલન કરવું પડશે હવે સંકલન કરતી વખતે આપણે રિલેશન લખીએ છીએ v બરાબર dx upon dt તો આના ઉપરથી આપણે ચેક કરીએ તો dx બરાબર કયું આવે v into dt સ્ટેપ લખી શકીએ છીએ બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી દઈએ લિમિટ આપી હોય તો ઠીક અત્યારે હું લિમિટ લેતો નથી તો અહીંયા 1 છે તો 1 નું સંકલન થશે x અહીંયા v ની કિંમત લખીશું પહેલા એક કામ કરું છું x dx લખું છું સ્ટેપ એના લખું છું જ્યાં v ની કિંમત છે t ક્યુબ તો ઇન્ટિગ્રેટ ઓફ t ક્યુબ into dt રે હવે 1 નું સંકલન થઈ જશે x અહીંયા t ક્યુબ નું થાય t ની 4 ઘાત ભાગ્યા 4 બસ આ x થી t માં આવી ગયું તો તમે સમજાવજો v થી t માં આપ્યું હતું શેમાં કન્વર્ટ કર્યું આપણે x થી t માં કન્વર્ટ કર્યું છે એક પેટર્ન આ થઈ તો પહેલી કન્ડિશન આપણે કવર કરી છે એવા 15 રિલેશન આપણે સમજવાના છે કોઈ એવું નથી શાંતિથી સમજતા જશો તો ક્લિયર થતું જશે બીજું રિલેશન અહીંયા ચેક કરીએ છીએ બીજામાં આપણને આપ્યું છે x થી t માં આપ્યું છે અને a થી t માં કન્વર્ટ કરવું છે તો x બરાબર સમજી લો t4 આપ્યું છે હવે a થી t માં કન્વર્ટ કરવું હોય તો v બરાબર પહેલા જો x થી v જવું છે અને v થી a જવું છે વિકલન કરતા જઈશું લગભગ આન્સર બનતો જશે તો v બરાબર dx upon dt હું ડાયરેક્ટ વિકલન કરું છું x ના બદલે t ની 4 ઘાત લખી t ની 4 ઘાત નું વિકલન થાય 4 t ની 3 ઘાત તમને વિકલનના નિયમના આધારે સમજ હોવી જોઈએ 4 આગળ આવી જશે 1 ઘાત ઓછી થશે હવે a શોધવો છે તો a બરાબર પાછું રિલેશન dv by dt થાય તો dv by dt છે તો v ની કિંમત લખી દેવાની તો d upon dt v ના બદલે લખીશું 4t ક્યુબ તો a બરાબર થઈ જશે 4 બાર આવે t ક્યુબ નું થાય 3t સ્ક્વેર એટલે આ રિઝલ્ટ આવી ગયું અને 12t સ્ક્વેર થઈ ગયું તો x થી t માં આપ્યો તો આન્સર કન્વર્ટ શેમાં કર્યો a થી t માં કન્વર્ટ કરી નાખ્યો ઓકે હવે એનું રિવર્સ રિલેશન જોઈએ a થી t માં આપ્યો છે અને આપણે કન્વર્ટ કરવો છે x થી t માં તો હું a બરાબર
ટી લઈ લઉં છું. ચલો કોઈ પણ રિલેશન લઈએ કે એ બરાબર મેં 2t લીધા છે. ચલો એનાથી કોઈ ફરક નહીં પડે. તો હવે જો a થી t માં આપ્યો છે, a થી x માં જવું છે, a થી x માં રિવર્સમાં જવું, સંકલન કરવા પડશે. તો સંકલન કરવા હોય તો a બરાબર શું લખ્યું? dv બાય dx બરાબર dv બાય dt બરાબર 2t. આ સ્ટેપ થશે, સામે ગુણી કાઢું તો dv બરાબર કેટલા આયા? 2t into dt. બે બાજુ ઇન્ટિગ્રેટ કરી દઉં તો 1 નું સંકલન થઈ જશે v, 1 નું સંકલન v થયું, 2 બહાર આવે, t નું સંકલન થાય t સ્ક્વેર બાય 2, 2 2 કેન્સલ થઈ જશે તો v બરાબર t સ્ક્વેર થયા. બસ એક આ રિલેશન મળ્યું, v નું આવ્યું. હવે v માં પહોંચી ગયા, v થી પાછો હજી ક્યાં જવાનું છે? x માં. ફરી સંકલન કરીશું તો v બરાબર t સ્ક્વેર છે અને એના બરાબર થાય dx upon dt. તો dx બરાબર કેટલા આયા? t સ્ક્વેર into dt. બે બાજુ શું કરીશું? ઇન્ટિગ્રેટ કરીએ તો 1 નું સંકલન થશે x, t સ્ક્વેર નું થઈ જાય t ક્યુબ બાય 3. બસ આ રિઝલ્ટ થઈ ગયું. તો હવે તમે સમજો, a થી t માં આપ્યું હતું અને કન્વર્ટ શેમાં કર્યું? x થી t માં કન્વર્ટ કરી નાખ્યું છે. તો આ એનું રિઝલ્ટ મળશે. ચલો એવી બીજું રિલેશન આપણે સમજીએ. સમજો x થી t માં આપ્યું છે, x થી t માં આપ્યું છે અને આપણે કન્વર્ટ કરવું છે a થી t માં કર્યું. હવે v થી x માં કન્વર્ટ કરીશું, v થી x માં કન્વર્ટ કરીશું. તો a થી x થી v જવું છે ને, તો વિકલન તો કરીશું જ આપણે. જે રિલેશન આપ્યું હોય અહીંયા હું લખી દઉં છું, v થી x માં કન્વર્ટ કરવું. તો x બરાબર t સ્ક્વેર રિલેશન આપ્યું છે. હવે આને કન્વર્ટ કરવું હોય તો વિકલન કરી દો. વિકલન કરશો તો v બરાબર dx upon dt. That means t સ્ક્વેર નું થઈ જશે 2t. તો v બરાબર 2t રિલેશન આવશે. હવે આપણે આમાં જોવે છે v થી x નું, તો અહીંયા t ને સબ્જેક્ટ બનાવું. તો t ને સબ્જેક્ટ બનાવું તો t બરાબર કેટલા આવશે? x ની કેટલી ઘાત થઈ? 1/2 ઘાત થાય છે આના ઉપરથી. t સબ્જેક્ટ બનાવે તો એ કિંમત અંદર મૂકી દઉં તો v બરાબર કેટલા આયા? 2 x ની 1/2 ઘાત. આ v થી x નું રિલેશન બની ગયું. તો x થી t માં આપ્યું હતું, કન્વર્ટ શેમાં કર્યું? v થી x માં કન્વર્ટ કર્યું છે. હવે એવું જ રિલેશન ઉલટું લઉં છું, v થી x માં આપેલું હોય અને કન્વર્ટ કરવું છે x થી t માં. v થી x માં આપ્યું હોય, x થી t માં કન્વર્ટ કરવું છે. હું અહીંયા એક કામ કરું છું, v બરાબર x સ્ક્વેર લઈ લઉં છું. ચલો એનાથી જે થતું હોય અત્યારે હાલ પૂરતું એક v બરાબર અથવા x ના ફોર્મમાં x સ્ક્વેર જ લખ્યું છે. ચલો આ એક રિલેશન આપ્યું છે અને અહીંયા આગળ લખી દઉં છું 3x સ્ક્વેર. હવે મારે v થી x માં આપ્યું છે, જવું છે શેમાં? x થી t માં. તો x થી t માં જવું હોય તો v થી x માં જવું છે ને, v થી x માં જવું છે. તો v વેગ આપ્યો હોય ને x માં જવું હોય તો રિવર્સ તો v વેગ આપ્યો છે x માં જવું છે, સંકલન કરવું પડશે. તો સંકલન કરતા જઈએ તો v બરાબર કયું સૂત્ર? dx upon dt. dx upon dt થયું છે બરાબર. અહીંયા આપણે જોઈએ તો 3x સ્ક્વેર રહેશે, 3x સ્ક્વેર રહ્યું. હવે આ 3x સ્ક્વેર ને આ dt x x એક તરફ લાવીએ, dt dt એક તરફ લઈ જઈએ તો dx અહીંયા જો નીચે આવી જશે 1/3x સ્ક્વેર, 1/3x સ્ક્વેર into dx is equal to dt સામે જતા રહે તો આ dt આ રીતે રહેશે. હવે જો x x એક તરફ લાયા, dt એક તરફ લાયા, બે બાજુ જ્યારે ઇન્ટિગ્રેટ કરીશું તો અહીંયા 1/x સ્ક્વેર છે તો 1/3 તો બહાર આવી જશે, 1/3 બહાર આવશે. ઓકે, હવે એમાંથી x સ્ક્વેર ઉપર જાય એટલે ઇન્ટિગ્રેટ માં રહે x ની -2 ઘાત into dx બરાબર. આનું 1 છે તો 1 નું સંકલન હું t કરી દઉં છું. હવે એક કામ કરીએ, x ની -2 ઘાત હોય તો આ t ને સામે ગુણી કાઢું તો આ 3 ને સામે ગુણું તો 3t થશે. તો x ની -2 ઘાત નું -2 + 1 અને -2 + 1 અહીંયા પણ રહેશે. બરોબર છે. હવે આ ઉપરથી આપણે જોવા જઈએ તો આનું રિલેશન જે બી આવશે એ સમજો -2 + 1 અને અહીંયા પણ -2 + 1 છે. તો આના ઉપરથી બરાબર અહીંયા 3 સામે ગુણાશે તો 3t રહેશે. હવે અહીંયા ચેક કરીએ તો x ની -1 થશે અને અહીંયા કેટલા થઈ જશે? સોરી, -3 થશે અને અહીંયા કેટલા થયા? -3 છે. આઈ થિંક મારી ભૂલ છે, સોરી. અહીંયાથી હું ચેક કરું છું ફરી અને બતાવું છું.
કે 3 સામે જતા રહેશે તો અહીંયા રહેશે 3t અને -2 ઘાત છે તો x ની -2 + 1 થશે સંકલનમાં અને અહીંયા શું હવે -2 + 1 થયું ધેટ મીન્સ x ની કેટલી ઘાત થઈ -1 અને નીચે -1 રહેશે બરાબર 3t રહ્યા તો x ની -1 બરાબર કેટલા આયા -3t થયા જે બી હોય આપણે રેન્ડમ લીધેલા છે તો જવાબ આપ્યો તો આપણને માપ્યું હતું v થી x માં કન્વર્ટ શેમાં કર્યું x થી t માં એક રિઝલ્ટ આવ્યું ચલો એવો બીજો એક્ઝામ્પલ આપણે ચેક કરી શકીએ છીએ બીજામાં આપણને આપ્યું છે x થી t માં આપ્યું છે અને a થી x માં કન્વર્ટ કરવું છે તો સમજો x બરાબર t ક્યુબ આપી દીધું છે હવે એક કામ કરીએ a થી x જવું છે સોરી x થી a માં જવું છે વિકલન કરતા જઈશું કોઈના કોઈ રિલેશન આવશે તો v બરાબર dx/dt t ક્યુબ નું થાય 3t². ચલો એના પછી લઉં છું તો a બરાબર dv/dt હવે v ની કિંમત છે 3t² તો d/dt અહીંયા લખું છું 3t² તો a બરાબર કેટલા થયા t² નું થાય 2t તો અહીંયા થશે 3 × 2t ધેટ મીન્સ 6t થયા જરૂર પડે તો અહીંથી t ની કિંમત બનાવું તો અહીંયાથી t બરાબર કેટલા આવે x ની કેટલી ઘાત 1/3 ઘાત એ અંદર મૂકી દઉં તો a બરાબર કેટલા આવ્યા 6 t ના બદલે x ની કિંમત લખું x ની 1/3 ઘાત કન્વર્ટ થઈ ગયું ભાઈ આપણને રિલેશન આપ્યો તો x થી t માં કન્વર્ટ કર્યો a થી x માં ઉલટું રિલેશન આપે a થી x માં આપ્યું હોય અને x થી t માં કન્વર્ટ કરવું હોય તો શું કરીએ છીએ જેમ કે a થી x માં આપ્યું છે તો સમજો હું અહીંયા લઉં છું a થી x નું રિલેશન x ની 1/2 ઘાત લઉં છું કોઈ પણ લઈ શકાય પણ મેં અત્યારે લીધું છે x ની 1/2 ઘાત આપ્યું છે હવે આને જ્યારે કન્ડિશન આપી હોય આપણને એક સેકન્ડ આના આધારે જે એડજસ્ટ થતું હોય એ પ્રમાણે ઈઝી થતું હોય એવું જ બતાવું છું જેથી તમે એમાં કન્ફ્યુઝ ના થાઓ ચલો હું a બરાબર 2x લઈ લઉં છું ઓકે a બરાબર 2x છે હવે મારે a થી x માં જવું છે તો a આપ્યું છે ને x માં જવું છે તો a આપ્યું છે x માં જવું મારે સંકલન તો કરવું જ પડશે તો અહીંયા લખું છું a ના બદલે dv/dt બરાબર 2x હવે તમે એક 2 મિનિટ અટકો આમાં આપણે સંકલનની જરૂર પડી છે પણ આ રિલેશન થી dv/dt બરાબર 2x એનાથી તમે જો v અલગ થયો a ના બદલે મેં કેટલા લખ્યા dv/dt બરાબર 2x આમાં સમજો v અલગ છે t અલગ છે x અલગ છે સંકલન કરવામાં મજા નહીં આવે કોઈ રિલેશન મળશે નહીં તો આપણે પ્રવેગનું બીજું ઇક્વેશન લખીએ a બરાબર v dv/dx એમાં સેટ થશે તો આને એવોઇડ કરીએ અને કયું રિલેશન લખીએ છીએ a બરાબર v dv/dx પ્રવેગનું સૂત્ર છે અને એના બરાબર 2x લખીએ અહીંયા સેટ થશે આપણું રિલેશન એક કામ કરી દઈએ હવે dx સામે લઈ જાઓ તો આ સ્ટેપમાં આપણને આવશે v dv બરાબર 2x × dx રહેશે બે બાજુ શું કરીશું ઇન્ટિગ્રેટ કરીએ તો v ની 1 ઘાત છે તો અહીંયા થશે v²/2 v ની 1 ઘાત છે એટલે અહીંયા થઈ જશે v²/2 અહીંયા 2 બહાર આવે x ની 1 ઘાત છે તો અહીંયા થાય x²/2 2 શું થઈ જશે કેન્સલ આઉટ તો v² બરાબર કેટલા આયા 2x² ધેટ મીન્સ v = કેટલા થયા √2x થયા ચલો આ એક રિલેશન આવ્યું હવે a થી x આપી દઉં અને ક્યાં પહોંચ્યા આપણે v થી x માં કન્વર્ટ કર્યા હવે v થી x માંથી મારે શેમાં જવું છે x થી t માં તો હવે એક કામ કરીએ v ના બદલે હું લખી દઉં dx/dt બરાબર √2 × x હવે તો x ને t છે જ તો એક કામ કરીએ t સામે લઈ જઈએ x નીચે લાવીએ તો 1/x × dx બરાબર √2 × dt બંને બાજુ ઇન્ટિગ્રેટ કરું ધ્યાન રાખજો 1/x નું થાય log x તમે નિયમો કદાચ શું કે વિકલનના મેં જે ચેપ્ટર 3
આપણે શું કહે વિડીયો લેક્ચર્સ હતા એ શાંતિથી જે લોકો જોયા હશે એમને ખબર હશે 1/x નું થાય log x. તો log e base x બરાબર √2m ના એમ રહેશે. અહીંયા 1 છે 1 નું થઈ જાય t. આપણે કન્વર્ટ કરી લીધા છે. શેમાં કન્વર્ટ કર્યા છે? આપણને આપ્યું હતું શેમાં રિલેશન? a થી x માં આપ્યું હતું. શેમાં કન્વર્ટ કર્યું? x થી t માં કન્વર્ટ કરી લીધું છે. એક આવ પેટર્ન થશે. ક્લિયર? હવે એના પછી આગળ જોઈએ. આપણને રિલેશન આપ્યું છે x થી t માં અને કન્વર્ટ કરવું છે a થી v માં. તો હવે x આપ્યો છે a માં જવું છે તો વિકલન કરતા જઈશું. કોઈ રિલેશન બનશે તો સમજો x બરાબર t³ આપ્યું છે તો આપણે a માં જવું હોય તો એક કામ કરીએ, હું અહીંયા લખી દઉં છું. ઓકે ચલો, તો હવે v બરાબર કયું સૂત્ર? dx/dt. dx/dt. x ની કિંમત લખું છું તો d/dt. x ના બદલે મેં t³ લખ્યું તો v બરાબર કેટલા થયા? 3t² થઈ ગયા. v બરાબર કેટલા થયા? 3t². હવે એક કામ કરીએ છીએ, ફરીવાર વિકલન કરું તો ફરીવાર વિકલન કરીએ તો a બરાબર dv/dt થશે. તો આમાં વિકલન કરીએ તો 3t² નું થાય 2t, ધેટ મીન્સ 6t જવાબ આવે. તો a બરાબર કેટલા થયા? 6t. હવે મારે જોઈએ છે a થી v માં, તો v નું સૂત્ર આ છે, એમાંથી હું t ને સબ્જેક્ટ બનાવું તો t² બરાબર કેટલા આયા? v/3 થાય. તો t બરાબર કેટલા? v/3 ની કેટલી ઘાત? 1/2 ઘાત થઈ જાય. એ કિંમત હું અહીંયા લખું છું તો a બરાબર 6, t ની કિંમત લખું છું v/3, એની કેટલી ઘાત થઈ? 1/2 ઘાત. આ રિલેશન તમે ચેક કરી શકો છો. આપ્યું શેમાં? x થી t માં. કન્વર્ટ શેમાં કર્યું? a થી v માં કર્યું છે. બરોબર છે? ઉલટું રિલેશન જોઈએ. a થી v માં આપ્યું છે, કન્વર્ટ કરવું છે x થી t માં. તો a બરાબર સમજી લો v નું રિલેશન આપ્યું છે અથવા v બાય ચલો અહીંયા a બરાબર v નું જ રિલેશન છે તમારી સામે અને કન્વર્ટ શેમાં કરવું છે? x થી t માં. તો a બરાબર કયું લખી દઈશું આપણું રિલેશન કે જેમાં x થી t માં કન્વર્ટ થાય? તો પહેલા હું dx/dt લખું. a બરાબર dx/dt. પણ તમે જો x અલગ t અલગ v અલગ તો નહીં થાય, તો એનું આ રિલેશન લખીશું. તો a બરાબર કયું લખીશું? v dv/dx. a બરાબર v dv/dx બરાબર કેટલા છે? v છે. હવે તમે આમાંથી જોવો તો એક v શું, બંને બાજુથી v શું થઈ જશે? કેન્સલ થશે. તો અહીંયા રહેશે dv/dx બરાબર 1 થઈ જશે. તો dv બરાબર dx રહેશે. બે બાજુ ઇન્ટિગ્રેટ કરું તો 1 નું સંકલન થાય v, 1 નું સંકલન થાય અહીંયા x. તો v બરાબર કેટલા આવી ગયા? x થયા. તો આ રિલેશન થયું. હવે આપણે જોવે છે શું? a થી v માં આપ્યું છે અને x થી t માં કન્વર્ટ કરવું છે. તો હું v ના બદલે લખી દઉં છું dx/dt. v ના બદલે લખું છું dx/dt બરાબર x. પાછું સેમ રિલેશન ટાઈપનું બન્યું છે. તો અહીંયા આવશે 1/x into dx બરાબર કેટલા થયા? dt થઈ ગયા. સામે ગુણ્યા તો 1/x નીચે લઈ લીધા, dt સામે લીધા. બે બાજુ શું કરીશું? ઇન્ટિગ્રેટ કરીએ તો 1/x નું થઈ જશે પાછું ln x, log e base x અથવા ln x, અને 1 નું થાય t. તો આપણું રિલેશન આવી ગયું છે. કન્વર્ટ શેમાં કર્યું હતું ભાઈ? તમે આપ્યું હતું શેમાં? a થી b માં આપ્યું હતું. કન્વર્ટ કર્યું x થી t માં. તો આ એક પેટર્ન બની. જો મેં એક એક પેટર્ન કવર કરી છે, હજી બીજા આપણે જેમ લાગે એમ કવર કરતા જઈએ. મેં x થી t માં થી v થી t માં કન્વર્ટ કર્યું, v થી t માંથી x થી t માં કન્વર્ટ કર્યું. સેમ સિચ્યુએશન. x થી t માંથી a થી t માં કન્વર્ટ કર્યું, a થી t થી x થી t માં કન્વર્ટ કર્યું. હવે x થી t માંથી v થી x માં કર્યું, v થી x થી x થી t માં કર્યું. એમ સેમ 6 એ 6 લઈ લીધા. હવે પછી આને રહેવા દઈએ, v થી t થી આગળ લઈએ છીએ. તો હવે જો સમજો બાકીના રિલેશન હું માનું ત્યાં સુધી v થી t માં અને a થી t માં કોમન જેવા આવશે, એટલે એ ભાગને વધારે યુઝ કરતો નથી અને એનું પેટર્ન ને સમજો
તો આટલા સુધી કોમન ફોર્મ્યુલા હશે. કેમ કોમન ફોર્મ્યુલા હશે એ બી તમને કહી દઉં છું કે હું xct નું આખું xct જો પહેલા ને બીજા સાથે લીધું, બીજા ને પહેલા સાથે, પહેલા ને ત્રીજા સાથે, ત્રીજા ને પહેલા સાથે, એમ પહેલા ને ચોથા સાથે, ચોથા ને પહેલા સાથે, એમ પહેલાનું પાંચમા, પાંચમાનું પહેલા, પહેલાનું છઠ્ઠા, છઠ્ઠાનું પહેલામાં, એમ પૂરા કર્યા. હવે પહેલો રહેવા દઈએ, બીજો જોઈએ, બીજા ને ત્રીજા સાથે, ત્રીજાનું બીજા સાથે. પણ હવે x નું વિકલન કરીએ તો v આવી જ જાય છે અને v નું વિકલન કરીએ તો a આવે છે. આ બધા t ના ફોર્મમાં છે એટલે આનો યુઝ લગભગ ઈઝી છે, સમજ આવે એવો છે. આપણે હવે આ 4 5 6 છે એના કન્વર્ઝનને જ પ્રોપર સમજીએ. તો 4 5 6 ના કન્વર્ઝનમાં હું લખું છું. આપણે સમજાવ v થી x માં આપ્યું છે, કન્વર્ટ કરવું છે a થી x માં. v થી x માં આપ્યું છે, કન્વર્ટ કરીશું a થી x માં અને એનું રિવર્સ રિલેશન બી લઈશું. તો હવે જો v બરાબર x નું રિલેશન આપ્યું છે, ચલો x સ્ક્વેર લઈ લઉં છું, x સ્ક્વેર આપ્યું છે, ઓકે, અને કન્વર્ટ કરવું છે a થી x માં. હવે આપણે આનું વિકલન કરીએ તો v બરાબર કયું થાય? dx upon dt. હું એક કામ કરું છું, આની પેટર્નમાં, ઓકે ચલો વાંધો નહીં, a બરાબર dx upon, બે જ મિનિટ, આપણે a માં જવું છે ને, v થી x માંથી a થી જ x માં જવું છે. a બરાબર dv by dt કરીએ છીએ, dv by dt. અહીંયા રિલેશન લખું છું તો d upon dt, v ના બદલે લખીશ x સ્ક્વેર, v ના બદલે લખીશ x સ્ક્વેર. ચલો a બરાબર કેટલા થશે? x સ્ક્વેર નું થાય 2x, x સ્ક્વેર નું થાય 2x. પણ ધ્યાન રાખીશું અહીં x સ્ક્વેર નું વિકલન x ની સાપેક્ષ નથી, t ની સાપેક્ષ છે. મેં વિકલિતના ઉપયોગો હતા એની અંદર આ પોઈન્ટ આપ્યો હતો તમને. જ્યારે વિકલનનો બેઝ છે એ અલગ હોય તો એ કન્ડિશનમાં બાજુમાં આપણે વિકલન લખવું પડે કે આ પદનું, તો dx upon dt લખીશું. ફરી બતાવું છું, એક સમજ રાખજો, a બરાબર dv by dx છે, v ના બદલે x સ્ક્વેર લખ્યા, બેઝ અલગ અલગ છે, તો એ કન્ડિશનમાં x સ્ક્વેર ના બદલે તો 2x લખ્યા, પણ બાજુમાં dx upon dt લખવા પડે. તો આ થઈ ગયું. હવે a બરાબર 2x અને આ થશે v, અને dx upon dt એટલે v થાય. મારે કન્વર્ટ કરવું છે a થી x માં, જ્યાં v ની કિંમત x સ્ક્વેર આપી છે, મૂકી દઈએ તો a બરાબર 2x અને v ના બદલે થશે x સ્ક્વેર. ધેટ મીન્સ a બરાબર થઈ ગયું 2x ક્યુબ તૈયાર. એક આ સ્ટેપ થશે. હવે હું આગળ એક ચેક કરીએ, આના સાથે બીજું રિલેશન જોઈએ કે ઉલટું, a થી x માં આપ્યું છે અને v થી x માં જવું છે. a થી x માં આપેલું છે, v થી x માં જવાનું છે. તો આપણે એક કામ કરીએ, a બરાબર x રેસ ટુ 1/2 આપ્યા છે, ધારી લઈએ a બરાબર x રેસ ટુ 1/2 છે. તો આનું વિકલન સંકલન કરીએ. સંકલનમાં યાદ રાખો a બરાબર dv by dt છે, તો v t અને x અલગ અલગ આયા, નહીં જવે. તો a બરાબર કયું સૂત્ર લઈએ? v dv by dx. તો અહીંયા લખું છું v dv by dx is equal to x raised to કેટલા થયા? 1/2. પ્રવેગના બદલે આ સૂત્ર લખી દીધું છે, બરોબર છે. હવે એ સ્ટેપ લખીએ, dx ને સામે લઈ જઈએ તો v dv બરાબર x raised to 1/2 into dx રહેશે. બે બાજુ ઇન્ટિગ્રેટ કરી દઉં તો અહીંયા થશે v square by 2, અહીંયા થાય x raised to 1/2 plus 1, નીચે પણ 1/2 plus 1 થાય. That means થશે x raised to 3/2, નીચે પણ થાય 3/2. v square by 2 બરાબર x raised to 3/2 અને નીચે 3 ઉપર 2 આવશે. જો આ રિલેશન છે એ a થી x માં આપ્યું હતું અને કન્વર્ટ કરી દીધું v થી x માં. આવી રીતની પેટર્નમાં આપણે એક ચેક કર્યું, v થી x અને શેમાં કન્વર્ટ કર્યું? a થી x, અને એનું રિવર્સ રિલેશન a થી x માંથી v થી x માં પણ કન્વર્ટ કર્યું. હવે લઈશું v થી x આપ્યું છે અને a થી v માં કન્વર્ટ કરવું છે, a થી v માં કન્વર્ટ કરવું છે.
જો v બરાબર આપણને કોઈ રિલેશન આપી દે, જેમ કે x ની 1/2 ઘાત જ લીધું છે, બરોબર છે, v બરાબર x ની 1/2 ઘાત છે. હવે એમાંથી a લેવો છે, તો a લેવો હોય તો વિકલન કરીશું. વિકલન વખતે કયું સૂત્ર લખાય? a બરાબર dv બાય dt. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ તો d upon dt, v ના બદલે લખ્યું છે x રેઝ ટુ 1/2. હું એક કામ કરું, તમને ઈઝી પડે એ રીતનું રિલેશન લખું છું, x² લખી દઉં છું. ક્લિયર? x² છે તો a બરાબર dv upon dt કર્યા છે, આ સ્ટેપ છે. તો હવે એક કામ કરી દઈએ, આના ઉપરથી a બરાબર x² નું થશે 2x, અને મેં તમને હમણાં જ વાત કરી હતી અલગ પદ છે એટલા માટે બાજુમાં dx upon dt મારે લખવા પડે. dx upon dt v થશે તો a બરાબર 2x into v થાય. મારે જોઈએ છે v માં રિલેશન, તો x² બરાબર v છે, તો x ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો આખું એ v માં કન્વર્ટ થશે. તો આના ઉપરથી x બરાબર કેટલા આયા? v ની 1/2 ઘાત થયા. x બરાબર v ની 1/2 ઘાત, જે અહીંયા વેલ્યુ લખું છું, તો a બરાબર 2 v ની 1/2 ઘાત, અને બાજુમાં v રહેશે તો a બરાબર 2 v રેઝ ટુ 3/2 ઘાત થઈ જશે. a થી v માં કન્વર્ટ કર્યું, આપ્યું હતું a થી x માં, અને આપણે a થી v થી x માં આપ્યું હતું, a થી v માં કન્વર્ટ કર્યું છે. ઓકે, એનાથી રિવર્સ રિલેશન બી વિચારી શકીએ છીએ. રિવર્સ રિલેશનમાં હું અહીંયા બતાવું છું કે a થી v માં આપ્યું હશે અને v થી x માં કન્વર્ટ કરવું છે. a થી v માં જોઈએ તો a થી v નું રિલેશન a બરાબર v લઈ લઉં છું, અને એને કન્વર્ટ કરવું છે v થી x માં. તો a થી v માં જવું હોય તો પહેલા તો સંકલન કરવું જ પડશે. સંકલન કરી અને આપણે v માં જઈશું. તો a બરાબર કયું સૂત્ર લઈશું? તો a બરાબર dv upon dt છે, અહીંયા v આપેલા છે તો એ રિલેશન બી યુઝ કરીએ કો. પણ એના સિવાય v dv upon dx બી યુઝ કરીએ કે ડાયરેક્ટ v થી x માં જશે. તો અહીંયા લખું છું v dv upon dx બરાબર v છે. હવે બંને બાજુથી v કન્વર્ટ કરી નાખીએ તો dv upon dx બરાબર 1 થાય. dv upon dx બરાબર 1 થયું. તો એનો મતલબ થયો કે dv બરાબર કેટલા આયા? dx થઈ ગયા. ઇન્ટિગ્રેટ કરો, 1 નું સંકલન v થાય અને અહીંયા આવશે x. તો જો જેમ a બરાબર v છે એમ v બરાબર એ શું થાય છે? x થશે. રિલેશન સમજો, v થી x આપ્યું હતું, a થી v માં કન્વર્ટ કર્યું, a થી v આપ્યું હતું, v થી x માં કન્વર્ટ કર્યું છે. કન્વર્ઝન તમને સીધી સમજ આવી જાય તો બને ત્યાં સુધી લગભગ આમાં કોઈ વધારે કન્ફ્યુઝન નહીં રહે. ફટાફટ એનો ઉપયોગ કરી અને રિલેશન લઈ શકીએ છીએ. હવે જો v થી x માંથી a થી v નું કન્વર્ઝન લીધું. હવે છેલ્લું કન્વર્ઝન રહેશે જે હું બતાવું છું તમને. a થી x માં આપ્યું હોય અને લેવું છે a થી v માં. ઓકે, a બરાબર x આપ્યું હોય તો આને આપણે a થી v માં કન્વર્ટ કરીએ છીએ. તો હું અહીંયા રિલેશન a ના બદલે લખું છું v dv by dx બરાબર x. a ના બદલે લખી શકીએ v dv by dx બરાબર x છે. તો હવે dx સામે લઈ જવું તો v dv બરાબર રહેશે x into dx. બે બાજુ ઇન્ટિગ્રેટ કરી નાખીએ તો v નું થશે v²/2, આનું થાય x²/2. ધેટ મીન્સ ફરીથી v બરાબર પણ કેટલા આયા? x આયા. તો એ જ રિલેશન યુઝ કરી નાખું તો હું અહીંયા લખી શકું કે a બરાબર x છે અને x બરાબર v છે. આ સ્ટેપ થયું, a બરાબર x બરાબર v થશે. આ એક રિલેશન થશે. ફરીથી આને સમજીએ, a બરાબર x આપે તો એના બદલે મેં લખ્યું v dv by dx બરાબર x. dx સામે લઈ લીધા, બંને બાજુ ઇન્ટિગ્રેટ કર્યું, v²/2 x²/2 કેન્સલ થઈને v બરાબર x આવ્યું. તો એક આ રિલેશન બને. એવું જ રિલેશન બીજું લઈએ, ઉલટું રિલેશન લઉં છું. a થી v માં આપ્યું છે અને કન્વર્ટ કરવું છે a થી x માં. એક કામ કરી દઈએ, a બરાબર v², આવું કોઈ રિલેશન છે તો આપણે a ના બદલે લખી દઉં છું v dv by dt dv by dx
બરાબર v². બરાબર છે, આ રિલેશન આપણી સામે રહેશે. હવે સ્ક્વેર ના બદલે જો એક કામ કરીએ છીએ, અહીંયા હું ક્યુબ કરી દઉં છું. થોડુંક અહીંયા કોમ્પ્લિકેશન વધી જશે મને એવું લાગે છે. ક્યુબ કરું છું તો આપણી પાસે આ રિલેશન આવ્યું છે v dv/dx બરાબર v³ થશે. હવે આ સ્ટેપ જ્યારે આપણી સામે આવે તો એક કામ કરીએ, આના પરથી v કેન્સલ થઈ જશે તો અહીંયા રહેશે 1/v². નીચે આવે એટલે 1 કારણ કે એક v નીકળી ગયું, 2 રહ્યો અને નીચે આવ્યો 1/v² ઇન્ટુ dv બરાબર કેટલા થયા dx થઈ ગયા. બે બાજુ ઇન્ટિગ્રેટ કરું, ઉપર જશે આ તો ઉપર જશે તો v ની -2 dv બરાબર dx ઇન્ટિગ્રેટમાં રહેશે. -2 + 1 અહીંયા એ થશે v⁻² + 1 એટલે કે -1 થાય અને નીચે -1 આવશે બરાબર 1 નું થઈ જશે x. આ એક સ્ટેપ રહ્યું. તો અહીંયા જોવા જાઓ તો 1/v થાય ને, નીચે આવે તો 1/v બરાબર -x. આ એક રિલેશન આપણને મળ્યું 1/v બરાબર -x. હવે આપણે a થી v માં આપ્યું છે, a થી x માં કન્વર્ટ કરવું છે તો એનો મતલબ કે v બરાબર કેટલા થયા એ અહીંથી લઈ લઈએ તો v બરાબર થઈ જશે -1/x. એ કિંમત અંદર મૂકીએ તો a બરાબર v³ છે, જ્યાં v ના બદલે લખી દઉં -1/x તો એ બરાબર -1/x એનો ક્યુબ. ધેટ ઇઝ આન્સર ક્યુબ. ઓ કન્વર્જન સમજો તમે, એક વસ્તુનું ધ્યાન ઉપર હોવું જોઈએ કે ગમે તે કન્વર્ટ કરી શકીએ, a થી x માં, a થી v માં, ઉલટ સુલટ કન્વર્ટ કરતા આપણને કન્ફર્મ ખ્યાલ હોવો જોઈએ. એના માટે સંકલન વિકલન અને આ રિલેશન એનું પરફેક્શન હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓ બોર્ડની પ્રિપેરેશન કરે છે એમના માટે આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ નથી, હું પહેલા જ તમને કહું છું. પણ જે લોકો નીટની અને ખાસ કરીને JEE ની પ્રિપેરેશન કરે છે એમના માટે આ કન્વર્જન્સ, રિલેશન્સ એ બધું સમજવું બહુ જરૂરી છે. કારણ કે આની અંદર સંકલનનો યુઝ આવે છે, વિકલનનો યુઝ આવે છે, એકબીજાના કન્વર્જનનો યુઝ આવે છે અને એ પ્રોપર સમજ હશે તો જ આગળના એક્ઝામ્પલ જે ટફ બનશે એને કેલ્ક્યુલેશનમાં લઈ શકીશું. તો બેટર છે બને ત્યાં સુધી આ ટાઈપના એક્ઝામ્પલને સમજવા માટે તમારે પહેલા આ રિલેશનને સમજો. પણ જે લોકો બોર્ડ પ્રિપેર કરે છે એમના માટે ફરી કહું છું કે આનું કોઈ એટલું વધારે મહત્વ નથી.